નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયો। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। નોર્મલ ડિલિવરીનું બિલ ચૂકવીને મહેશ અને ટીના હજુ તો ઊભા થયા હતા। વિદાય થતાં પહેલાં મીઠાઈનું એક મોટું બોક્સ ટેબલ પર મૂકીને કહેવા લાગ્યા કે સાહેબ, અમે ખૂબ પ્રેમથી આ મીઠાઈ લાવ્યા છીએ, એટલે જરૂર ખાજો અને અમારી દીકરીને આશીર્વાદ આપજો। ટીનાની આ પ્રથમ પ્રસૂતિ હતી। પુત્રી જન્મથી પતિ પત્ની બંને ખરેખર ખૂબ આનંદમાં હતા। એ લોકોના ગયા બાદ મેં બોક્સ ખોલ્યું તો અંદર કાજુ કતરી હતી, એટલે મેં કાજુ કતરીનો એક પીસ મારા મોઢામાં મૂક્યો અને એની મીઠાશ મોઢામાં ઘોળાય એટલી વારમાં તો જાગુબાઈને કહ્યું કે નવા પેશન્ટને મોકલું સાહેબ? મેં હા કહ્યું ત્યારે જાગુબાઈને નવા પેશન્ટને અંદર મોકલતા પહેલાં ધીમા અવાજે મને જણાવી દીધું કે સાહેબ, હવે જે આવે છે એ સાવ ગરીબ છે। થોડેક દૂર ફ્લેટનું બાંધકામ ચાલુ છે, ત્યાં મજૂરી કરે છે। 7 મહિનાથી કામ બંધ છે, કમાણી પણ બંધ છે। બિલ્ડર થોડો ઘણો પગાર આપે છે, એમાં આ લોકો 1 ટકનું ભોજન કરે છે। હું રોજ ત્યાંથી પસાર થાઉં છું એટલે એને ઓળખું છું। એ બાઈનું નામ મનીષા છે। એ મને 3 દિવસથી પૂછતી હતી કે તમારા સાહેબની ફી કેટલી હોય છે, એટલે મેં એને કહ્યું હતું કે હું સાહેબને કહી દઈશ એટલે તારી પાસેથી ઓછા રૂપિયા લેશે। સાહેબ, શું એને અંદર મોકલું? ત્યારે મારી જીભ પર કાજુ કતરીની મીઠાશ પ્રસરેલી હતી, એટલે મેં કહી દીધું કે હા, એને અંદર મોકલો। આપણે એની પાસેથી 1 રૂપિયો પણ નથી લેવો। કોરોનાના મારથી જે લોકો મરી ગયા છે એ તો છૂટી ગયા, પરંતુ જે જીવી ગયા છે એમની હાલતનું વર્ણન ન કરી શકાય એવી છે। દર અઠવાડિયે 8-10 પેશન્ટ તો ફી લીધા વગર પણ જોઈ લેવા પડે છે। આવું કરવામાં મને જરા પણ કચવાટ નથી થતો। આમ પણ ડૉક્ટરો બીજું તો શું કરી શકવાના? મનીષા અને એનો પતિ કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થયા। એની સાથે 3 વર્ષની એમની દીકરી હતી। સરકારી દવાખાનાથી ટેવાયેલા આ ગરીબ પતિ પત્ની પ્રાઇવેટ ક્લિનિકમાં પગ મૂકતા જ સંકોચાઈ ગયા। સોફામાં બેસવા માટે પૂરતી જગ્યા હતી, છતાં પણ ઓછામાં ઓછી જગ્યા રોકાય એવી રીતે બેસી ગયા। હું મનીષાના કેસ પેપર લખવામાં ડૂબી ગયો। મનીષાની તકલીફ મોટી હતી, પણ સારવારથી મટી જાય એવી હતી। હું એની તપાસ અને એને આપવા માટેની ફ્રી સેમ્પલની ટેબ્લેટ શોધવામાં વ્યસ્ત હતો। એ દરમિયાન મારી આંખના ખૂણામાંથી મને એમની 3 વર્ષની દીકરીની હરકત જોવા મળી। સામાન્ય રીતે નાના બાળકો ગોળ મટોળ ભરેલા ગાલવાળા અને ઊંચકી લેવાનું મન થાય તેવા હોય છે, પણ આ ઢીંગલી એવી નહોતી લાગતી। ગંદુ થીગડાવાળું ફ્રોક, ધૂળ માટીથી ખરડાયેલા હાથ પગ, ઉગાડા પગ, કુપોષણથી કરમાઈ ગયેલો ચહેરો, ઉપસી આવેલા હાડકાં અને લોહીની ઉણપના લીધે ફિક્કી લાગતી આંખો। મહાત્મા ગાંધી જેમને છેવાડાનો પરિવાર કહી શકે એવું આ 3 જણાનું કુટુંબ હતું। એ ઢીંગલી ગરીબની દીકરી હતી, પણ આખરે તો નાની બાળકી જ હતી ને, એને બાપડીને શિષ્ટાચારની શું સમજ હોય? એ થોડી વારે મારા ટેબલ પાસે દોડી આવતી અને ત્યાં પડેલા મીઠાઈના બોક્સને હાથ લગાવીને ચાલી જતી હતી। હું આ બધું જોતો હતો, પણ કંઈ બોલતો નહોતો, એટલે એની હિંમત ખુલતી ગઈ। હવે એણે બોક્સનું ઢાંકણું ખોલવાનો પ્રયત્ન કર્યો। ઢાંકણું ઉઘડી ગયું। કાજુ કતરીનો ઢગલો જોઈને એ બાપડી તો ડઘાઈ ગઈ। એની આંખોમાં કાજુ કતરી ખાવાની ઈચ્છા તરી આવી। એનો બાપ એનો હાથ પકડીને ખેંચવા લાગ્યો, એટલે મેં એને અટકાવી દીધો અને મેં એ બોક્સમાંથી કાજુ કતરીનું એક ચપટું ઉઠાવીને એ દીકરીના હાથમાં આપ્યું। ત્યારે એ મારી સામે જોઈ રહી હતી, એટલે મેં કહ્યું કે બેટા, તું આ ખાઈ લે, આ તારા માટે જ છે। તો પણ એ ઊભી રહી। ત્યારે મેં એના બાપને પૂછ્યું કે આ કેમ ખાતી નથી? મને તો એવું લાગે છે કે એ મારાથી ડરતી હશે, એટલે તમે એને સમજાવો તો જ ખાશે। ત્યારે મનજીનો અવાજ રૂંધાઈ ગયો અને એ માંડ આટલું બોલી શક્યો, સાહેબ,
અમારા છોકરા કોઈથી પણ ડરે નહીં. મારી દીકરી એટલા માટે નથી ખાતી કેમ કે એને ખબર નથી પડતી કે આ શું છે. એની વાત જવા દો સાહેબ, એ તો બાળક છે એટલે આમ કરે છે. આજે પહેલી વાર મનજીના આંસુ એના અવાજને ગળી ગયા હતા. સાચું કહું તો એ સમયે હું આખો ધ્રુજી ગયો હતો. આમ તો આવા દ્રશ્યો મેં મારા જીવનમાં અનેક વાર જોયા છે, પણ આ દ્રશ્ય કંઈક જુદું હતું. 3 વર્ષનું બાળ હાડપિંજર કેટલાય દિવસની ભૂખ સંઘરીને ઊભું હતું. એના હાથમાં બ્રાન્ડેડ મીઠાઈ હતી અને એને ખબર નહોતી કે આનું શું કરવું. આવું જોઈને મારી બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ. મારા હૃદયમાં એક જોરદાર ઉછાળ આવ્યો અને મેં એ કાજુ કતરીનું આખું બોક્સ મનજીના હાથમાં પકડાવી દીધું. મારે વધારે રડવું નહોતું એટલે મેં તરત જ એમને રવાના કરી દીધા અને સ્ટાફને કહ્યું નેક્સ્ટ પેશન્ટ, અને હું મારા મોબાઈલ પર એક નંબર જોડવા લાગ્યો. ત્યારે જ મેં મારા એક ડૉક્ટર મિત્ર સાથે વાત શરૂ કરી અને હમણાં જ બની ગયેલી ઘટનાનું વર્ણન કરીને મેં એને એવું કહ્યું કે આ વર્ષે વધુ કંઈ નથી કરવું એટલે 5000 રૂપિયા મારા અને 5000 રૂપિયા તારા ગણી લઉં છું. વધારે નહીં, પરંતુ 50 છેવાડાના પરિવારોમાં મીઠાઈ વહેંચવી છે. આ વાત ચાલતી હતી ત્યારે એક શીખ કપલ આવીને મારી સામે ગોઠવાઈ ગયું હતું. હું એમને કંઈ પૂછું તે પહેલાં જ સરદારજીની પત્નીએ એના પતિને કોણીનો ઠૂંસો મારીને પંજાબી ભાષામાં કંઈક કહી દીધું. દાઢી મૂછ અને પાઘડીમાં સિંહની જેવા શોભતા આ સરદારના ગળામાંથી કૂણો અવાજ નીકળ્યો, સાહેબ हमने आपकी बात सुन ली है. हर साल दिवाली पर अमृतसर जाते हैं, इस साल नहीं जा पाएंगे. આટલું કહીને તેણે ખિસ્સામાંથી નોટોથી ભરેલું પાકીટ કાઢ્યું અને અંદરથી ડ્રાઇવિંગ લાયસન્સ અને બીજા 2-3 કાર્ડ રાખી લીધા અને પાકીટ ટેબલ પર મૂકી દીધું. પછી એણે કહ્યું કે સાહેબ, अब मेरे पास 1 रुपया भी नहीं है. आपकी फीस अगली बार आएंगे तब चुकाएंगे. શીખ રેજિમેન્ટ શત્રુઓને મારે છે એ તો હું જાણતો હતો, પણ આજે એક સોલ્જરની બનેલી આ શીખ રેજિમેન્ટે મને ઘાયલ કરી દીધો. શીખ કપલ ગયું અને સિંધી કપલ આવ્યું. એકાદ વર્ષ પહેલાં જ કરાચી છોડીને શિષપાલ અંજવાણી પોતાની પત્ની અને બાળકોને લઈને કાયમ માટે ભારતમાં આવી ગયા હતા. મારી પાસે નિયમિતપણે સારવાર માટે આવતા હતા. 1 મહિના પહેલાં જ મેં રમીલા અંજવાણીનું ઓપરેશન કર્યું હતું. બિલ ચૂકવતી વખતે શિષપાલે ભારે ચિકાસ કરી હતી. બિલની રકમમાંથી 20,000 બાકી રાખીને ગયા હતા. એટલે આજે મેં કડક અવાજમાં ઉઘરાણી કરવાનું શરૂ કર્યું. ऐसा नहीं चलेगा, थोड़ा मैं माफ़ करता हूँ, थोड़ा आप दे दो. શિષપાલે 500-500ની સીલબંધ થોકડી ટેબલ પર મૂકી દીધી. મને આશ્ચર્ય થયું, કારણ કે થોકડી તો 50,000 રૂપિયાની હતી. હું કંઈ પૂછું એ પહેલાં શિષપાલ બોલી ઉઠ્યા કે रख लो साहेब, ना मत बोलना. मैं तो घर से निकला तब पक्का ठान कर निकला था कि आपको 5,000 से ज़्यादा एक पैसा नहीं दूंगा. यह रुपये तो बिजनेस के लिए पास में रखे थे, लेकिन अभी अभी वो सरदार जी को बाहर निकलते हुए देखा. उनकी आंखों में आंसू थे. जिंदगी में पहली बार मैंने शेर को रोते हुए देखा है. और वजह पूछी तब उसने बताया, बेना आप तो कहा हमें ऐसे बातें बताते हो. ત્યાર પછી હું મારા લેણા રૂપિયાની નરમ ઉઘરાણી પણ કરી ન શક્યો. શિષપાલ 50,000 આપી ગયો અને મારી આંખમાંથી 5 લાખના આંસુ ખેરવી ગયો. એ સાંજનો 1.5 કલાકનો સમય કાજુ કતરી કરતાં પણ વધારે મીઠો બની ગયો. લોક આતે ગયે, કારવા બનતા ગયા, ખંડ વધતું ગયું, એટલે મારી યોજના પણ વધતી ગઈ. 50 પરિવારોને બદલે દૂર દૂરના અભાવગ્રસ્ત વિસ્તારો જેવા કે વનવાસી, અગરિયાઓ, ખારાપાટ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો અને મજૂર વર્ગ, આ બધા માટે માત્ર મીઠાઈ વિતરણનું કામ જ નહીં, કોરોના સામે એમની ઇમ્યુનિટી વધે તેવા ધાન્યો, કઠોળ, મિલ્ક પાવડર અને શરીર શુદ્ધિ માટે સાબુ, નેપકિન્સ અને ટોવેલ્સની વહેંચણી કરવાનું વિચારી રહ્યા છીએ. જેમની પાસે આંખો છે એ આંખોમાં ભીનાશ છે
જેમની પાસે પરાયા લોકો માટે લાગણીથી ધબકતું હૃદય છે, જેમનું ખિસ્સું ભરેલું છે અને એમાં થોડા ઘણા રૂપિયા ગરીબો માટે પણ છે, એમને મારે આટલું જ કહેવાનું છે કે પુણ્ય કમાવા માટેની બુકિંગ વિન્ડો હજુ પણ ખુલ્લી છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.